અગોચરની યાત્રામાં કશું વાલ્મીકી ગોચર સમાજ નથી, છતાંય કંઈક છે જેને જાણવા આપણે મોજે દરિયાની નાવ લઈ કોશિશ કરી રહ્યા છીએ. એમાં જોડાયેલા તમામ સંતો ભક્તોને મારા હૃદયથી પ્રણામ. મિત્રો, ગઈકાલે રાજપીપળા ગયેલા, બસ ત્યાં સંત શ્રી સતાર બાપુની સમાધિ યાદ આવી ગઈ. એમના ઘરે ગયા. એમના દીકરા હાલ હયાત છે. એમની મુલાકાત લીધી અને એ અમને સતાર શાહ બાપુની સમાધિએ લઈ ગયા. આજે પણ જેમના ગાયેલા ભજનો દાદ માગી લે એવા છે. હું વિચારતો હતો કે માનવતાને ઊંચી લાવવાના આશયથી ઘણા ભજનોનો રચયિતા આજે એકદમ નીરવ શાંતિની ગોદમાં સૂતો છે. આપણો વારસો છે. હિન્દુ મુસ્લિમ જ્યાં કશું યાદ ના રહે એવા ઉચ્ચ કોટીનો સંત રાજપીપળા પંથકમાં સૂતો છે. એમના દીકરા પણ આજે વયોવૃદ્ધ અવસ્થાએ છે. એમણે સતાર બાપુના જીવનની ઘણી વાતો કરી. એમાં એક પ્રસંગ મને અંદર સુધી અસર કરી ગયો કે સતાર બાપુ એક જગ્યાએ ભજન ગાવા ગયેલા. ત્યાં તબલા વગાડનાર તબલચી ક્યાંક સંજોગો વશાત બહાર ગામ ગયેલા. તો એક વ્યક્તિએ કહ્યું કે એમનો જ એક મિત્ર છે જે એમની જેવા જ તબલા વગાડે છે. તમે કહેતા હોય તો બોલાવી લાવીએ. સતાર બાપુએ કહ્યું કે મને કંઈ વાંધો નથી. તો પેલા માણસે કહ્યું કે એ વાલ્મીકી સમાજના છે. તો સતાર બાપુએ કહ્યું કે તો શું વાંધો છે, બોલાવો એમને. પછી એ તબલચી ભાઈને બોલાવવામાં આવ્યા, પણ એમને ઘરની બહાર થોડે દૂર બેસાડવામાં આવ્યા. પણ જેવા તબલા અને ભજન ચાલુ થયા કે સતાર બાપુએ ભજન ઉપાડ્યું, અમને અડશો માં અભડાશો, પછી ક્યાં નાવાને જાશો. અમને અડશો માં અભડાશો. અને ભજન પૂરું થયું એટલે બધા માણસોએ પેલા વાલ્મીકી સમાજના તબલચીને કહ્યું કે આવો ભાઈ, તમે અંદર બેસો, બહાર ના બેસો. આને કહેવાય મુઠ્ઠી ઊંચેરો માણસ. આને કહેવાય સંત અને ઓલિયા ફકીર. મિત્રો, જ્યાં તમારા સમાજના બંધનો તમને અંદરથી તોડી નાખવાની ઈચ્છા થાય. અને મુલાકાત પૂરી થઈ ત્યારે છેલ્લે વડીલના શબ્દો હતા કે મારા બાપુજીના પ્રતાપે આજે તમારી જેવા ઘણાને મળવાનું મને સદભાગ્ય સાંપડે છે. મિત્રો, આજે સતાર બાપુ જેવા ઓલિયાઓની જરૂર છે દેશને. એમણે જે પંથ કાપ્યો એ પંથે આજે આપણે છીએ. હિન્દુ મુસલમાન કશું નથી એના દરબારમાં. અને તમે ક્યાં માથા મારો છો? અગાઉ પણ આપણે કહ્યું હતું
કે રાજપીપળા પંથકમાં જાઓ તો સતાર બાપુની સમાધિએ જઈ અને નિર્ણય કરજો કે હું માનવતા સિવાય કોઈ ધર્મને ઊંચો માનીશ નહીં. આવા ઓલિયા પુરુષોના વંશજો છીએ આપણે. સતાર બાપુની એક પંક્તિ છે કે માઈ मैंने ढूंढा अपना शरीर, वाह मैं पाया अलख अमीर, माई मैं तो बन रे गया हूँ फकीर. મિત્રો, આપણે છતાંય કહીએ છીએ કે આટલા વર્ષોથી ભક્તિ કરીએ પણ કાંઈ ઉજાસ દેખાતો નથી. ગુરુઓ ગમ બતાવતા નથી. જીવન દુઃખો અને વેદનાઓનો ભંડાર છે, છતાંય આપણે છૂટી શકતા નથી. ક્યાં ચૂક થાય છે આપણી? આવો કાંઈક ટોચ લેવલનું મંથન કરીએ. હમણાં એક પંક્તિ ધ્યાનમાં આવી હતી કે માણસ એક મૂર્ખ જાતિ એકલી, માણસ એક મૂર્ખ જાતિ એકલી, જે રોજ રાતે મરે છે, ઉઠીને સવારે એકલો અમર હોવાનું અભિમાન કરે છે. માણસ એક મૂર્ખ જાતિ એકલી, જે રોજ રાતે મરે છે, ઉઠીને સવારે એકલો અમર હોવાનું અભિમાન કરે છે. યમરાજ ઊભો છે આડો પાડો લઈને, યમરાજ ઊભો છે આડો પાડો લઈને, દીકરો દિવાસળી મૂકવા 4 ફેરા ફરે છે, તોય ઉઠીને સવારે એકલો અમર હોવાનું અભિમાન કરે છે. મિત્રો, તમે આ પંક્તિને તમારી રીતે જેમ મૂલવતા હોય એમ, પણ મનુષ્ય અમર હોવાનું અભિમાન કરે છે કારણ કે એ અમર છે. મિત્રો, એને અભિમાન એનું જ થાય છે, પણ એ એનાથી અજાણ છે. છતાં અંદર એના અંતસમાં ક્યાંક કોઈ તત્વ એને પુકારે છે કે તું અમર છે. મિત્રો, આપણે અઘરી વાતોમાં ફસાઈ ગયા છીએ. આત્મા, પરમાત્મા, આત્મા શોધે છે પરમાત્માને. ઊંચી વાતો અને ઊંચા સત્સંગ, અઘરી સાધનાઓ, છતાંય જેમના તેમ કોરા ધાકોર. ક્યાં ચૂકી જઈએ છીએ આપણે? એમાં મૂળ વાત એ છે કે તમે તમારા ઉપર ધ્યાન નથી આપતા. કોઈએ કહ્યું સ્થિર થઈ જા, તમે એ લઈને મંડી પડ્યા. કોઈએ કહ્યું ધ્યાન કરો, તમે એ લઈને મંડી પડ્યા. એ એના અનુભવ અને એની પ્રકૃતિ છે વાલા, તમારી નથી. તમે તમને જુઓ, તમને શું ફાવે છે. મંથન કરો તમારા મૂળ સુધી. કોઈ અઘરો સત્સંગ કરી જાય, 5 તત્વ, 25 પ્રકૃતિ, એના કલર, એના રૂપ રંગ, આપણે એમાં ગોથા ખાવા માંડીએ.
ભાઈ, એ એનું જ્ઞાન છે. કહી રહ્યો છે તમને બસ સીધા સાદા અને સરળ બનવા માટે શું જોઈએ તમારે? ફક્ત આટલું વિચારો. એટલું બધું જાણકાર હોવું એના દરબારમાં કાંઈ જરૂરી નથી. ત્યાં તો બસ તમે જગતની વિટંબણાઓ મૂકીને કોઈ જ્ઞાનના ટોપલા વગર જશો તો જ તમારો સ્વીકાર થશે. મૂકો યાર આ આત્મા પરમાત્માની ઝંઝટ. હમણાં જ એક મિત્રને મેં મેસેજ કરેલો કે ભાઈ, પાપ પુણ્ય, સારું નરસું, માન સન્માન, પ્રેમ ક્રોધ, આ ખાવું આ ના ખાવું, ભાષા ભાવ ક્રિયા, શ્રદ્ધા વિશ્વાસ, કામ ક્રોધ લોભ મોહ, દયા કરુણા લાગણી, મટી જવું મરી જવું, આ બધા શબ્દોનો કચરો મગજમાં ભરેલો હશે ત્યાં સુધી કોઈ ભક્તિ નથી, કોઈ સાધના નથી, કોઈ ધ્યાન નથી. એ બધાની પેલે પાર બેઠો છે અલગ ધણી. તમે કોરા કાગળ લાવો રે, એમાં સહી કરીએ ભાઈ, સહી કરીએ. એ મિત્રએ મને કહ્યું કે યાર તમારું જ્ઞાન મને સમજાતું નથી. કંઈક અલગ જ પ્રકારની વાતો હોય છે તમારી. પણ મિત્રો, અંતિમ સત્ય આ જ છે. આમ તો તમે કહો છો 52ની બહાર છે, તો આ બધું તો 52ની બહાર ક્યાં છે? આ બધા શબ્દો તમારા 52ની અંદર છે. આ બધું મૂકી દો, કોરું કાગળ લઈને આવો, 1 સેકન્ડમાં પેલો સહી કરવા આવી જશે. જ્ઞાનનો સંપૂર્ણ દાતા એ તો તમારી અંદર છે વાલા. એને પુકારો. શું કામ કોઈની દાઢીમાં હાથ ઘાલવા જાઓ છો? બધાને તમે કહી દો કે તમારું જ્ઞાન તમને મુબારક ભાઈ. ક્યાંય પણ જો તમે ચોંટ્યા તો સમજો તમારી ચેતના કુંઠિત થવા લાગશે. સામેનો વ્યક્તિ તમારી ઉપર હાવી થવા કોશિશ કરશે. મરજીવા બનીને મૂકી દો. કાંઈ પણ સાચવો એનો મતલબ જ એ થાય કે તમને હજી અસ્તિત્વ ઉપરનો ભરોસો ઓછો પડે છે. હા મિત્રો, તમે ભગવાન ભગવાન તો કરો છો, પણ તમે અને ભગવાન અલગ રહો છો. છેલ્લે તો તમે બેઉ એક જ હશો. તો આજથી થઈ જાઓ ને વાલા. શું કામ અને કોની રાહ જુઓ છો? કોઈ ધ્યાનમાં આવશે, કંઈક સાધનામાં કોઈ ચમત્કાર થશે, એવી રાહ જુઓ છો? કાંઈ નહીં આવે. કોઈ નથી આવવાનો. કોઈ ચમત્કાર નહીં થાય. તમારા દેવી દેવતા એ તો ફક્ત સ્વપ્ન પ્રદેશ છે. એની પણ જો પેલે પાર જશો ત્યાં કશું જ નથી. નિપટ એકલા જ છો તમે. અરે એકલા તો શું, તમે છો જ નહીં. એક નીરવ શાંતિ છે. કોઈ જટાધારી, કોઈ મુરલીધારી, કોઈ ત્રિશૂળધારી, કશું જ કોઈ નથી ત્યાં.
તમે જ છો એકલા, જગત નિયંતા, સૃષ્ટિના સર્જનહાર, બધું તમે જ છો ફક્ત. આ અહંકાર નથી મિત્રો, એ બધી ક્ષુદ્ર વાતો ત્યાં ક્યાંય દૂર દૂર સુધી નથી. અને તમને લાગશે કે મોહે આવત હાંસી, પાની મેં મીન પ્યાસી. તમે જ છો મિત્રો બધું. કોઈ આત્મા પરમાત્માના ચક્કરમાં ના પડો. તમે જ કરી શકશો. આજથી નક્કી કરી દો કે હું કદી મરવાનો નથી, કારણ કે મેં કદી જન્મ લીધો જ નથી. તમે જન્મ્યા જ નથી. હવે તમે જન્મ્યા જ નથી તો આ બધી ઉપાધિઓ શેની? તમે જન્મ્યા એવું માની લીધું છે. હવે જન્મનો તમે સ્વીકાર કર્યો એટલે તમારું બંધન થઈ ગયું. અને બંધન એ કર્મનું મૂળ કારણ છે. એને ભૂંસી નાખો. તમે જન્મ્યા જ નથી. એ એક જ શબ્દ તોડી નાખો એટલે પાછળ કાંઈ વધે નહીં. વિચારી જોજો. આ બાજુ જગ્યા નથી, પેલી બાજુ તમે ક્યાંથી આવ્યા ખબર નથી. એનું નામ મોક્ષ. બસ આ મધ્યનો મેળ છે, સમજ્યા? બાકી બધું બે બાજુ તો તાજવા હોય. સુખ હોય, દુઃખ હોય, સારું હોય, નરસું હોય. જન્મનો સ્વીકાર તૂટી જાય તો તાજવા તમારા તૂટી જાય. તમે ક્યાંથી આવ્યા એ તમને ખબર નથી, અને તમે ક્યાં જવાના એ તમને ખબર નથી. તો જવું છે ક્યાં અને ખોજ શેની છે? એટલે સંતોએ કહ્યું છે કે મધ્યનો મેળ કરો ભાઈ. જેણે પોતાનો કર્યો અંત એનું નામ સંત. મારે શરીરથી બહાર નીકળવું છે. એક જ રટણ રાખો. કદાચ અમુક સમયમાં નીકળી પણ જશો. તમે ધારો એ કરી શકો મિત્રો, પણ તમે ધારો છો જ ગુલામી. તમારે કોઈ ગુરુ જોઈએ છે, તમારે કોઈ યોગી જોઈએ છે, તમારે કોઈ ઓલિયા પુરુષના માથે હાથ જોઈએ છે, તમારે ઘણું બધું જ્ઞાન જોઈએ છે. શું કામ જોઈએ છે એ જ સમજાતું નથી. આવી કોઈ વાત કરું ત્યારે મને ચીનના સંત લાઓ ત્સેની યાદ આવી જાય છે, જેમણે કહ્યું હતું કે સરળ અને સીધા બનવા આટલી બધી ઊટપટાંગ હરકતો શા માટે? શરીરને સતાવવું, 1000 જાતના નિયમો નાખવા. તમે જેવા છો એવા ભરપૂર ભરેલા છો. બસ જીવનની નાવના ડ્રાઈવર મટી જાઓ. ગાડીને છોડી દો ટ્રાફિકમાં એકલી. એની જાતે ચાલવા માંડશે ગાડી. ખબર નહીં આટલી નાની વાત ક્યારે સમજાશે તમને. એક બેન વચ્ચે ફોનમાં કહેતા હતા કે બાપુ, સાડીઓનો ધંધો કરું છું, એમાં જૂઠું તો બોલવું જ પડે, તો હું શું કરું બાપુ? એમ કહીને પાછા રડવા માંડ્યા. ભાઈ, તમે શું કરો છો એનાથી એને કોઈ મતલબ નથી.
કસાઈ પણ એનો ધંધો કરે છે, વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રી એ પણ એનો ધંધો કરે છે. એના દરબારમાં એની કોઈ ગણતરી નથી. એ તમારા જગતના બુદ્ધિશાળી પ્રાણીઓએ બનાવેલા નીતિ નિયમો છે. બુદ્ધિ કક્ષાની બહાર બેઠેલો અલખ ધણી જાગશે એટલે બધું પવિત્ર બનાવી દેશે. કંઈક ચમત્કાર થાય, મનની મટકી ફૂટી જાય, એની જો તમે રાહ જોતા રહેશો તો જન્મો જતા રહેશે વાલા. 1 સેકન્ડમાં છૂટી જાઓ. આ સેકન્ડમાં છૂટી જાઓ યાર. આ સેકન્ડ પછી તમે છો જ નહીં. 3 કાળ સુધી જગત નથી. પછી ક્યાં રહ્યા તમારા જગતના સાચા જૂઠાના વેપાર? તમે છો એટલે બધું છે. તમે જ નથી પછી ક્યાં કશું છે? આપ મુઆ ડૂબ ગઈ દુનિયા. ખાલી ખાલી વાતો જ કરવી છે, ચક્રો ખોલવા છે, યોગી થવું છે. બધું તમે જ છો ભાઈ. પકડી રાખેલું મૂકી દો એટલે તમે સંતત્વમાં. પકડ્યું તમે છો અને બૂમો પાડો છો કે કોઈએ મને પકડ્યો છે. આ જ અટકાવ છે મિત્રો. બાકી બધું સીધું અને સરળ જ છે. શંકા કુશંકા શેની છે વાલા? કાં તો ભગવાનનું નામ દેવાનું છોડી દો અને કાં એની ખોજ છોડી દો. આધ્યાત્મ એટલે ઈશ્વરને શોધવાની પ્રક્રિયા નથી, પણ પોતાને સમજવાની મુસાફરી છે. આધ્યાત્મ એટલે બહારની દુનિયાને બદલવાની ઈચ્છા નહીં, પણ તમારી અંદરની અવસ્થાને સમજવાની સમજ છે. તમે તમને સમજો મિત્રો. પરમાત્મા બહાર નથી, તમે એની ઉપર ચઢી બેઠા છો. મહેરબાની કરીને છૂટો કરો મારા વાલાને એટલી વિનંતી છે. મૂંઝાઈ ગયો છે વાલો તમારા ખોળિયામાં આવીને. અંતમાં આધ્યાત્મિક સફરની કોઈ પણ મૂંઝવણ હોય, સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર મૂંઝાતા મારા વાલાને હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.